જીવન જીવવાની જે કળા છે એમાં બહુ જ પ્રેક્ટિકલ આપણે વાત સમજીએ તો આઈ ફીલ કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ 4 થિંગ્સ. પહેલી વાત છે કે વિથ અ વન્ડરફુલ એકેડેમિક કેરિયર યુ બીકમ અ સ્માર્ટ પ્રોફેશનલ. વન્ડરફુલ એકેડેમિક કરિયર અને સ્માર્ટ પ્રોફેશનલ. બીજી વાત છે અ કમ્પ્લીટ ફેમિલી મેન. ત્રીજી વાત છે અ ગ્રેટ હ્યુમન બીંગ. અને ચોથી વાત છે અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચારનું કોમ્બિનેશન આપણા જીવનમાં આવે ને એટલે આપણને આપણા જીવનનું વિઝન, દ્રષ્ટિકોણ આવ્યો કહેવાય અને પ્રેક્ટિકલી આપણે સારું જીવન જીવ્યા કહેવાય. સ્માર્ટ પ્રોફેશનલ, કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીંગ અને સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચાર રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે તો એ તમે જીવન જીવ્યા કહેવાય. આલોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને 5મી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. then it is an absolute human life. એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ આ 5માંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું. સાથે સાથે 5નું બેલેન્સ દિવસ દરમિયાન, મહિના, વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન મેન્ટેન થાય તો એ સુમધુર રીતે ચાલે. બૌદ્ધા લોકો શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત સમજતા હોય, અમે તો ઘણા બધાને નાના મોટા પ્રસંગે મળ્યા પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, કે તું સારા કર્મો કરતા જા. કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. ઇટ ઇઝ ગુડ બટ ઇઝ ઓનલી 33%. એ તો કર્મયોગની વાત આવી. જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી? એ બે પણ સાથે જોઈએ ને. તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો, તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, દરેક પ્રકારનો સ્વાદ જોઈએ ત્યારે પૂર્ણ આહાર કહેવાય ને. ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ ઓલ 3. કર્મયોગ પણ જોઈએ, જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ. પણ બૌદ્ધા લોકોને દોડવું ગમે છે, ક્રિયાવંત રહેવું ગમે છે, એક્ટિવ રહેવું ગમે છે, સાયલેન્સને નિષ્ક્રિયતા માને છે. એટલે આ કર્મણ્યવાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે. લાઈફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ. તો મેં તમને 3 રીતે વાત કરી. પહેલી વાત મેં કહ્યું કે વિઝન ઓફ લાઈફ એટલે આ 4 વસ્તુ: અ સ્માર્ટ પ્રોફેશનલ, અ કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત એમને 5 રીતે કરી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર કથિત પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા, પ્રામાણિકતા આપણા કાર્યમાં રાખવા, અન્યને મદદરૂપ થવું અને સદપ્રવૃત્તિમાં શક્તિ, સમય આપવા, ચોથી ભગવાનની ભક્તિ કરવી અને 5મું પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો આ મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને આ સત્શાસ્ત્રના સાર રૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે. તો આવા ફ્રેગમેન્ટ્સમાં આપણું જીવન વ્યતીત થાય
તો જીવનના અંતે તમને સંતોષ થાય. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, તમે જીવનના અંતે તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું મારું જીવન જીવ્યો. બાકી ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. સવારે ઉઠે, અરે પરે, ખાઈ પીવે, ઉઠે બેસે, સંબંધીઓમાં સગાવાલામાં ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાય, વાપરે. તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત when I talk to corporates, હું એમને એક વાત શીખવાડું છું. I take a seminar as well. 8+8+8 system. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. Third 8 hours are very important. If you can live it well, you win your life. And if you can't live it well, you may win less or sometimes lose. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં, અરે 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ, વેલ લીવડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચો. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ, યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય. ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં. તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે.